નમસ્કાર દર્શક મિત્રો, વાત ખેડૂતની, વાત કૃષિની, પ્રવેગ ટીવીના વિશેષ કાર્યક્રમ ખેતીની વાતમાં આપનું સ્વાગત છે. મિત્રો, શિયાળાની શરૂઆત સાથે જ દેશભરમાં ગોળની માંગમાં વધારો થયો છે. આ સિઝનમાં ગજક અને રેવડી જેવી મીઠાઈઓ બનાવવામાં પણ ગોળનો ઉપયોગ થાય છે. ઉત્તર પ્રદેશની હાપુડ મંડી દેશના પ્રખ્યાત ગોળ બજારોમાંનું એક છે. ત્યાં ગોળના ભાવમાં વધારો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ તો જોવા મળ્યો છે. તો હરિયાણાના કરનાલ જિલ્લાના ગરોડામાં સ્થિત શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્ર દ્વારા ખેડૂતોને રંગીન કેપ્સિકમ ઉગાડવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તો આસામના નલબારી જિલ્લામાં કોળાનું વિક્રમી ઉત્પાદન થતાં ખેડૂતો કોળાની ખેતીમાંથી સારી આવક મેળવી રહ્યા છે. આ ઉપરાંત ખેતીની બીજી અનેક વાતો આપણે કરીશું. ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં કેટલાક ખેડૂતોએ જિલ્લા કૃષિ વિભાગની સલાહ પર બ્લેક સોલ્ટ રાઈસ ઉગાડવાનું શરૂ કર્યું છે. આ ખેડૂતોનું કહેવું છે કે અન્ય ચોખાની જાતોની સરખામણીમાં કાળા મીઠાવાળા ચોખાની ઉપજ પ્રતિ હેક્ટર ઓછી છે, પરંતુ તેની ભારે માંગ છે, જેમાંથી તેઓ સારો નફો કમાઈ શકે છે. ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં કેટલાક ખેડૂતોએ જિલ્લા કૃષિ વિભાગની સલાહ પર બ્લેક સોલ્ટ રાઈસ ઉગાડવાનું શરૂ કર્યું છે. काला नमक बेसिकली तराई बेल्ट का चावल है और बहुत अच्छा चावल है ये. इसमें महक अच्छी है, इसका टेक्सचर अच्छा है, सॉफ्टनेस अच्छी है और इसकी इंडियन मार्केट इवन हम कहें तो इंडिया के बाहर भी इसकी मांग ज़्यादा अच्छी है. तो इसकी कल्टीवेशन करके ज़्यादा मुनाफा कमाया जा सकता है. फ़िलहाल इस जनपद के लिए इस जनपद में इसका बहुत ज़्यादा रकबा नहीं है और जो प्रगतिशील किसान हैं वही लोग कर रहे हैं, इसकी खेती कर रहे हैं. ખેડૂતો કહે છે કે અન્ય ચોખાની જાતોની સરખામણીમાં કાળા મીઠાવાળા ચોખાની ઉપજ પ્રતિ હેક્ટર ઓછી છે, પરંતુ તેની ભારે માંગ છે, જેમાંથી તેઓ સારો નફો કમાઈ શકે છે. देखिए, उत्पादन की बात की जाए तो उत्पादन इसकी लगभग 10 से 12 कुंटल प्रति बीघा लोग बताते हैं, लेकिन हम पूर्ण रूप से ऑर्गेनिक तरीके से खेती करते हैं. इसमें केमिकल मैन्योर का प्रयोग नहीं करते हैं. तो मेरी पैदावार लगभग 6 से 6.5 कुंटल प्रति बीघा हो जाती है. अच्छी पावर फ़ायदेमंद है और कम दिनों में पैदा होने वाली फसल है. इसकी अनुमानित आयु जो है नर्सरी से 150 दिन की है. 145 से 150 दिन में धान तैयार हो जाता है. આયર્ન અને ઝીંકથી ભરપૂર ચોખાની આ જાત ખૂબ આરોગ્યપ્રદ માનવામાં આવે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર હાલમાં સોનભદ્ર જિલ્લામાં લગભગ 50 ખેડૂતો કાળા મીઠાના ચોખા ઉગાડી રહ્યા છે. હરિયાણાના કરનાલ જિલ્લાના ગરુડામાં સ્થિત શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્ર દ્વારા ખેડૂતોને લાલ અને પીળા રંગનું કેપ્સિકમ ઉગાડવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેનું મુખ્ય કારણ આ ખેતી ખૂબ જ ફાયદાકારક છે, તેમજ તેની માંગ પણ ખૂબ જ મોટી છે. હરિયાણાના કરનાલ જિલ્લાના ઘરોડમાં સ્થિત શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્ર એ ભારત ઇઝરાયેલનું સંયુક્ત સાહસ છે. આ કેન્દ્ર શાકભાજીની ખેતીમાં તાલીમ કાર્યક્રમો યોજે છે, જેમાં વિદેશી રંગીન કેપ્સિકમનો સમાવેશ થાય છે. સંસ્થાના એક વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે લાલ અને પીળા રંગનું કેપ્સિકમ ઉગાડવું ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે તેની માંગ ખૂબ છે. कलर शिमला मिर्च है, जो रंगीन शिमला मिर्च है, इसकी सबसे ज़्यादा डिमांड रहती है शादियों के सीज़न में. जैसा कि अभी शादी का सीज़न चल रहा है तो इस वक्त इसकी डिमांड बहुत ज़्यादा है. तो जैसे अभी ये धीरे धीरे शुरुआत हुई है तो अभी इसका पीक प्राइस भी पहुंचेगा. तो अभी जैसे इसका 150 रुपये मंडी प्राइस चल रहा है, 150 रुपये किलो, तो अभी ये हम एक्सपेक्ट कर रहे हैं कि ये 200-250 तक भी जाएगा. કેન્દ્રના વૈજ્ઞાનિકો જણાવે છે કે રંગીન કેપ્સિકમની ખેતી માત્ર પોલી હાઉસ જેવા સંરક્ષિત વાતાવરણમાં જ શક્ય છે અને ખેડૂતો તેને ઉગાડીને લાખોની કમાણી કરી શકે છે. देखिए, अगर मैं किसान भाइयों की बात करूं तो ये मिनिमम 10 लाख से लेके 20 से 25 लाख पर एकड़ किसान इसमें से एक साल का जो सीज़न होता है पूरा, क्योंकि ये 9 से 9.5 महीने की फसल है, तो पूरे सीज़न में इतनी वो इनकम निकाल लेते. કેન્દ્ર સંરક્ષિત ખેતી પદ્ધતિઓ વિશે શીખવા ઈચ્છતા ખેડૂતોને તાલીમ કાર્યક્રમો અને સહાય પણ આપે છે. ઘણા યુવા બાગાયત વિદ્યાર્થીઓ પણ શાકભાજી ઉગાડવા વિશે અનુભવ અને જ્ઞાન મેળવવા અહીં આવે છે. हमें मेनली ग्रीन कैप्सिकम देखने को मिलती है, लेकिन अगर हमें कलर्ड कैप्सिकम की ग्रोइंग करनी है तो हम ये प्रोटेक्टेड कल्टीवेशन स्ट्रक्चर्स का यूज़ करते हैं मेनली. तो मेरा एक्सपीरियंस भी हो जाएगा और यहाँ मैं नॉलेज गेन करने आई हूँ. आगे मैं फ्यूचर में जाके खुद भी अपना अगर चाहूँ तो ये स्ट्रक्चर लगवा सकते हो अपने फार्म हाउस में.
ખેડૂતો તેમના છોડને રોપ્યાના 90 દિવસ પછી રંગીન શિમલા મરચાંની લણણી કરી શકે છે. તેઓ 3 મહિનાની રાહ જોવા ન માંગતા હોય તો 60 દિવસ પછી તે જ છોડમાંથી લીલા કેપ્સિકમ લણવાનું પણ પસંદ કરી શકે છે. શિયાળાની શરૂઆત સાથે જ દેશભરમાં ગોળની માંગમાં વધારો થયો છે. આ સિઝનમાં ગજક અને રેવડી જેવી મીઠાઈઓ બનાવવામાં પણ ગોળનો ઉપયોગ થાય છે. ઉત્તર પ્રદેશની હાપુડ મંડી દેશના પ્રખ્યાત ગોળ બજારોમાંની એક છે. આ વખતે ગોળના ભાવમાં વધારો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. શિયાળાની શરૂઆત સાથે જ દેશભરમાં ગોળની માંગમાં વધારો થયો છે. આ સિઝનમાં ગજક અને રેવડી જેવી મીઠાઈઓ બનાવવામાં પણ ગોળનો ઉપયોગ થાય છે. ઉત્તર પ્રદેશની હાપુડ મંડી દેશના પ્રખ્યાત ગોળ બજારોમાંનું એક છે. हम यहाँ सर मंडी से किसानों का और व्यापारियों से गुड़ खरीदकर विभिन्न राज्यों में जैसे बिहार, बंगाल, असम, गुजरात, एमपी, महाराष्ट्र, छत्तीसगढ़ में सप्लाई होती है. बड़े ट्रकों के माध्यमों से 20 से 30 टन वाले बड़े ट्रकों के माध्यम से गुड़ की सप्लाई की जाती है. प्रतिदिन मोटा मोटी हमारी मंडी से 15 से 20 टन का व्यापार हो जाता है, जिसका मतलब दैनिक कारोबार 1.5 से 2 करोड़ के करीब का हो जाता है. हमारी मंडी में 10 केजी का बाल्टी आटा, 10 केजी का बॉक्स आटा और अन्य विभिन्न प्रकार की क्वालिटी आती है. यहाँ से विदेश भी गुड़ जाता है. करीब 5-7 कंट्री में गुड़ जाता है. થોડા અઠવાડિયા પહેલા સુધી હાપુડ મંડીમાં ગોળની જથ્થાબંધ કિંમત ક્વિન્ટલ દીઠ 3000 રૂપિયાની આસપાસ હતી. હવે તેની કિંમત 200 રૂપિયા વધીને 3200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે. હાપુડ જથ્થાબંધ બજારના વેપારીઓને આશા છે કે આગામી દિવસોમાં ગોળના ભાવમાં વધારો થશે. અને હવે વાત કરીએ આસામના નલબારી જિલ્લાની. આસામના નલબારી જિલ્લામાં કોળાનું વિક્રમી ઉત્પાદન થતાં ખેડૂતો કોળાની ખેતીમાંથી ઉત્તમ નફો મેળવી રહ્યા છે. આ ખેડૂતોએ બારપેટા રોડ પર વેપારીઓને આશરે 250 ક્વિન્ટલ કોળાનું વેચાણ કર્યું હતું, જે એક નવો રેકોર્ડ છે. આસામના નલબારી જિલ્લાના માજુસિરાલ ગામમાં કોળા તોડવાની શરૂઆત થઈ ગઈ છે. ખેડૂતોએ પહેલા જ દિવસે બારપેટા રોડ પર વેપારીઓને આશરે 250 ક્વિન્ટલ કોળાનું વેચાણ કર્યું હતું, જે એક નવો રેકોર્ડ છે. करीब 3 साल पहले स्टार्ट किया 2021 में. अभी हम 4 लोग हैं मिलकर स्टार्ट किया. यहाँ पे मेनली हम पंपिंग का करते हैं और कद्दू, उसके साथ में आपका पेडी का भी होता है, धान का. लास्ट ईयर हम वो पानी लाओ उसका भी खेती किया था. इस साल हम सिंपली कद्दू और इसका ही किया. ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓ કોળાની ખેતીમાંથી ઉત્તમ નફો મેળવી રહ્યા છે. તે વિસ્તારના અન્ય ખેડૂતોને પણ કોળાની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. यहाँ से जो पम्पकिन या दूसरे खेत वाले उगाते हैं वो लोग, ये दूसरे राज्य तक चला जाता है. यहाँ से ट्रक भर के सामान भेजा जा रहा है. इसलिए हम कहेंगे इस खेत से यानी इस तरफ खेत करके आजकल के यूथ जो है वो लोग अपना करियर बना सकता है. નલબારીમાં પગલડિયા નદીના ફળદ્રુપ કિનારે ખેડૂતો કોળાની ખેતી કરે છે. અહીં દર વર્ષે કોળાની સારી ઉપજ આવે છે. અને હવે વાત કરીએ ફૂલની ખેતીની, તો ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લાના ખેડૂતો આ વર્ષે ફૂલની ખેતીથી ઘણો નફો કમાઈ રહ્યા છે. તેમની ઉપજને દેશભરના બજારોમાં સારા ભાવ મળી રહ્યા છે. અહીંના ફૂલો તેલંગાણા, આંધ્રપ્રદેશ, હરિયાણા, મિઝોરમ, દિલ્હી, મધ્યપ્રદેશ જેવા રાજ્યો તેમજ વિદેશોમાં પણ નિકાસ કરવામાં આવે છે. ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લાના ખેડૂતો આ વર્ષે ફૂલની ખેતીથી ઘણો નફો કમાઈ રહ્યા છે. તેમની ઉપજને દેશભરના બજારોમાં સારા ભાવ મળી રહ્યા છે. હાપુડ જિલ્લામાં અનેક પ્રકારના ફૂલોની ખેતી કરવામાં આવે છે. આ વર્ષે ઘણા ખેડૂતોએ ફૂલની નવી જાતો ઉગાડી છે. हम करीब 20 साल से कर रहे हैं और 5-6 तरह का फूल लगा रहे हैं. बहुत मेहनत करनी पड़ती है, लेबर भी लगानी पड़ती है. गुलदावरी, गेंदा, गुलाब, गिलाइड, रजनीगंधा और गेंदा मतलब और अन्य तरह के करते हैं.
અહીંના ફૂલો તેલંગાણા, આંધ્રપ્રદેશ, હરિયાણા, મિઝોરમ, દિલ્હી, મધ્યપ્રદેશ જેવા राज्यों તેમજ વિદેશોમાં નિકાસ કરવામાં આવે છે. हमारे देश विदेशों में चल रहा है. हम बहुत टाइम से कर रहे हैं, हम 2001 से कर रहे हैं ये, तो हमें बहुत लगाना है इससे. और हमारे यहाँ के हम तो देख के कुछ लोग और जुड़ गए. कितनी लेबर आपके पास कार्य करती है आपके पास? हमारे पास लेबर कर रही है 15 से 20 लेबर परमानेंट रहती है हमारे पास. और हम 15 एकड़ करीब गुलदाउदी, 6-7 एकड़ गुलाब और गेंदा और रजनीगंधा. જિલ્લામાં 450 હેક્ટર જમીન પર ફૂલોની ખેતી કરવામાં આવે છે, જે જિલ્લાના ખેડૂતો માટે આવકનો સારો એવો સ્ત્રોત છે. આસામના નાગાંવ જિલ્લાના કોઠિયાતુલી વિસ્તારમાં જંગલી હાથીઓના ટોળાએ ખેડૂતોના ઊભા પાકને નુકસાન કર્યું છે. આ વિસ્તારના ખેડૂતોનું કહેવું છે કે હાથીઓના જૂથો જંગલોમાંથી બહાર આવીને પાકને નુકસાન પહોંચાડે છે, જેનાથી ભારે નુકસાન થાય છે. આસામના નાગાંવ જિલ્લાના કોઠિયાતુલી વિસ્તારમાં જંગલી હાથીઓના ટોળાએ તેમના ઊભા પાક પર હુમલો કરતા ખેડૂતોએ પોતાનો જીવ બચાવવા દોડવું પડ્યું છે. આ વિસ્તારના ખેડૂતોનું કહેવું છે કે હાથીઓના જૂથો જંગલમાંથી બહાર આવીને પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે, જેનાથી ભારે નુકસાન થઈ રહ્યું છે. વન અધિકારીઓના જણાવ્યા અનુસાર જંગલોમાંથી ભટક્યા પછી હાથીઓ ખોરાકની શોધમાં ડાંગરના ખેતરોને નુકસાન પહોંચાડે છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર ખોરાકની શોધમાં આવેલા હાથીઓના ટોળાએ આ વિસ્તારમાં ઘણા ઘરોને પણ નુકસાન પહોંચાડ્યું છે. અને હવે વાત કરીએ સ્ટ્રોબેરી ખેતીની, તો કાશ્મીરમાં મેંધર સબ ડિવિઝનના સરહદી વિસ્તારોમાં સ્ટ્રોબેરીની ખેતીએ વેગ પકડ્યો છે, કારણ કે ખેડૂતો તેમાંથી સારો નફો મેળવી રહ્યા છે. કાશ્મીરમાં મેઘર સબ ડિવિઝનના સરહદી વિસ્તારોમાં સ્ટ્રોબેરીની ખેતી વેગ પકડી રહી છે, કારણ કે ખેડૂતો તેમાંથી સારો નફો મેળવે છે. પ્રદેશના માનકોટ ગામના ખેડૂતો સિઝન માટે સ્ટ્રોબેરીના રોપાઓ વાવવામાં વ્યસ્ત છે. વહીવટીતંત્ર ખેડૂતોને સ્ટ્રોબેરી જેવા મોસમી ફળોની ખેતી માટે સબસિડી અને સહાય પણ આપે છે. हमने ये स्ट्रॉबेरी की प्लांटेशन जो है वो यहाँ पे करवाई है. यहाँ से कुछ फार्मर्स हमने लिए हैं, किसी ने 1 कनाल, किसी ने 2 कनाल, किसी ने 3 कनाल का ये प्लाट लगाया है. तो हम ये इस वक्त यहाँ पे इनके बाग में इसीलिए आए हुए थे कि इनको टेक्निकल सपोर्ट दे सकें, ताकि इनको बता सकें किस तरीके से लैंड प्रिपरेशन करनी है, किस तरीके से अपने ये स्ट्रॉबेरी को ग्रो करने के लिए मल्चिंग फिल्म डालनी है, किस तरीके से ट्रांसप्लांटिंग करनी है, तो आगे इसकी कैसे केयर करनी है, ताकि इसके अच्छे रिटर्न ये ले सकें और इनको फ़ायदा हो सके. આ પ્રદેશ સ્ટ્રોબેરીની ખેતી માટે આદર્શ આબોહવાની સ્થિતિ પણ પ્રદાન કરે છે, જે ખેડૂતોને વધુ સારા વળતરમાં મદદ કરે છે. रेट्स पे और सब्सिडी के ऊपर बहुत सारे सीजनल फ्रूट्स के प्लांट जो हैं वो प्लांट करने के लिए सब्सिडी प्रोवाइड की जाती है. तो उसी सिलसिले में आज के सीज़न में जो यहाँ पे ग्रो हो सकता है फ्रूट वो है स्ट्रॉबेरी. तो उसी के सिलसिले में हमने ये प्लाट यहाँ पे दिए हैं सब्सिडी पे, जिसमें 1 कनाल में कम से कम हम 13,000 की सब्सिडी देते हैं. સ્થાનિક બગાયત વિભાગના ખેડૂતોને તેમના ઉત્પાદન માટે બજાર પણ મદદ કરે છે, જે સ્થાનિક અર્થતંત્રને વેગ આપવામાં મદદ કરે છે. અને હવે વાત કરીએ ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાની, તો અમેઠી જિલ્લામાં સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી મહિલાઓ અગરબત્તીઓ બનાવીને પૈસા કમાઈ પોતાને આત્મનિર્ભર બનાવી રહી છે. આ મહિલાઓ અગરબત્તી અને અન્ય ઉત્પાદનો બનાવવાનું કામ કરે છે, જ્યારે તેમના પતિ આ ઉત્પાદનોને બજારમાં પહોંચાડે છે. ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાં સ્વસહાય જૂથો સાથે સંકળાયેલી મહિલાઓ અગરબત્તી બનાવીને પૈસા કમાવીને આત્મનિર્ભર બની રહી છે. ભાવપુર ગામની મહિલાઓનું એક જૂથ કમાણી માટે ગાયના છાણામાંથી अगरबत्ती અને अन्य वस्तुओं बनावे छे. हमारे बच्चे भी हैं, इसी में रहते हैं, बनाते हैं, हम भी बनाते हैं, हमारा घर का खर्चा भी चलता है, बच्चे की पढ़ाई भी होती है, हमारी काफ़ी फायदा है इसमें. जितना गाय के गोबर से और क्या क्या बनाती हैं आप लोग? इससे राखी और रक्षाबंधन बना था, और धूप बत्ती बन रहा है, ये मूर्त बनती है.
મહિલાઓ અગરબત્તી અને અન્ય ઉત્પાદનો બનાવવાનું કામ કરે છે, જ્યારે તેમના પતિ આ ઉત્પાદનોને બજારમાં પહોંચાડે છે. महिला स्वयं सहायता समूह की महिलाएं NRLM से जुड़ने के बाद हमारे साथ ये गाय के गोबर से धूप बत्ती, अगरबत्ती, स्वास्तिक और लक्ष्मी गणेश, समय समय पर दीपावली में ये धूप बत्ती, अगरबत्ती, मोमबत्ती का भी काम करती हैं. होली आती है तो अबीर गुलाल भी बनाती हैं. इसको बनाने के बाद मार्केट में सप्लाई भी करती हैं और इनके हस्बैंड भी इन कामों में जुड़े हैं, जो मार्केटिंग का काम करते हैं. उससे जो आय होती है उसमें ये बराबर 10 समूह की महिलाओं में बांट दिया जाता है. સ્વસહાય જૂથો મહિલાઓને ઘરના ખર્ચમાં તેમજ તેમના બાળકોના શિક્ષણમાં સહાય પૂરી પાડે છે. धूप बत्ती अगरबत्ती बना रही है. कितनी कमाई हो जाती है आप लोगों की? चल जाती है खर्चा बच्चा, लड़के बच्चे गए पढ़ाई लिखाई में. हमारे यहाँ धूप बत्ती बन रही है, एक गाय के गोबर से बन रही है. इसको यहाँ पे बनाई जाती है, उसके बाद मार्केट में बेची जाती है. नहीं तो कितनी कमाई हो जाती है आप लोगों की? अब जितना बना पाते हैं उसी हिसाब से. મૂર્તિઓ, દીવા અને મીણબત્તીઓની વિપુલતા વચ્ચે અમેઠીની મહિલાઓ સ્વસહાય જૂથો દ્વારા અગરબત્તીઓનું ઉત્પાદન અને વેચાણ કરી રહી છે. મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના ખેડૂતો ખૂબ જ ચિંતિત છે, કારણ કે લઘુત્તમ ટેકાના ભાવે ડાંગર ખરીદવા માટે બનાવાયેલા કેન્દ્રોએ હજુ સુધી ડાંગરના પાકની ખરીદી શરૂ કરી નથી. કાપણી કરેલ ડાંગર ખેતરોમાં પડેલા હોવાથી ખેડૂતો તણાવમાં આવી ગયા છે, જેના કારણે તેઓને આગામી સિઝનની તૈયારી કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના ખેડૂતો ખૂબ જ ચિંતિત છે, કારણ કે લઘુત્તમ ટેકાના ભાવે ડાંગર ખરીદવા માટે બનાવેલ કેન્દ્રોએ હજુ સુધી ડાંગરના પાકની ખરીદી શરૂ કરી નથી. આવી સ્થિતિમાં ઘણા ખેડૂતોને તેમની ઉપજ ખુલ્લા બજારમાં ઓછા ભાવે વેચવાની ફરજ પડી છે. કાપણી કરેલ ડાંગર ખેતરોમાં પડેલા હોવાથી ખેડૂતો તણાવમાં છે, જેના કારણે તેઓને આગામી સિઝનની તૈયારી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. खरीदी केंद्र तो कुछ खरीदी केंद्र चालू की गई है, लेकिन अभी भी कुछ केंद्र ऐसे हैं जो बंद हैं. हम लोग बहुत परेशान हैं, चूँकि मौसम भी गड़बड़ होता है. हम लोगों की धानें वगैरह रखी हुई हैं खेतों में और वो भी गड़बड़ हो रही हैं, और अभी पूर्णतः खरीदी केंद्र हमारे यहाँ चालू नहीं किए गए हैं, जिससे हम लोगों की तुलाई भी नहीं हो रही है और हम लोग पैसे के लिए भी परेशान हैं, क्योंकि दूसरी फसल में हमें लागत के लिए हमारे पास पैसे नहीं हैं. खरीदी केंद्र चालू न होने से हम लोग बहुत परेशान हैं, क्योंकि ये अभी बुवाई का जो अगली फसल बुवाई का टाइम आ गया है. अब अगर धान बिच गई होती तो हम लोग उस पैसे से इस खेती का काम कर लेते. अब कहीं कहीं खरीदी केंद्र चालू हो गए हैं, लेकिन अभी सब जगह नहीं हुए, जिससे किसानों को बहुत परेशानी जा रही है. જો કે વહીવટતંત્રએ ખરીદીમાં વિલંબ માટે હવામાનને જવાબદાર ઠેરવ્યું છે. 1 दिसंबर से स्टार्ट हो गई है. बीच में मौसम और बारिश के कारण जो FAQ गुणवत्ता में नमी जो निर्धारित शासन ने की है 17% तक, नमी ज़्यादा होने के कारण किसानों को सलाह दी गई कि इसको सुखा के साफ करके लाएं. इसलिए थोड़ा सा विलम्ब हुआ मौसम के कारण, क्योंकि नमी युक्त था वो FAQ गुणवत्ता में नहीं आ रहा था. अब हमारी जो खरीदी है विगत 2-3 दिनों से बिल्कुल स्पीड से चालू हो गई है और आगामी सप्ताह में सभी केंद्रों में बहुत सुचारू रूप से खाली हो जाएगी और किसानों को ज़्यादा से ज़्यादा सहूलियत के रूप से हम खरीदी कराएंगे. ખેડૂતોને આશા છે કે વહીવટતંત્ર તેમની ઉપજની તાત્કાલિક પ્રાપ્તિ સુનિશ્ચિત કરશે, જેથી તેઓ શક્ય તેટલી વહેલી તકે આગામી સિઝનની વાવણી પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. તો વાત કરીએ મધમાખી ખેતીની, તો આસામના ગોલાઘાટના કમરબંધ સુતિયા ગામના રહેવાસી તનુરામ બોરા 120 મધ ઉત્પાદન બોક્સની મદદથી દર મહિને લગભગ 90 કિલો મધનું ઉત્પાદન કરે છે. તનુરામ પોતે બનાવેલું મધ વેચીને વાર્ષિક 6 લાખ રૂપિયાથી વધુની કમાણી કરીને આત્મનિર્ભર બન્યા છે. તો તેમનો આ માર્ગ અન્ય ઘણા લોકો માટે પણ પ્રેરણારૂપ બન્યો છે. આસામના ગોલાઘાટના કમરબંધ સુતિયા ગામના રહેવાસી તનુરામ બોરા 120 મધ ઉત્પાદન બોક્સની મદદથી દર મહિને લગભગ 90 કિલો મધનું ઉત્પાદન કરે છે. 91 চনৰ পৰা মৌ খেতিৰ লগত জড়িত. মই বৰ্তমান এতিয়ালৈকে মৌ কৰি মই বৰ্তমান এনেকুৱা এটা অৱস্থা পাইছোঁগৈ, যিটো বাকচসহ মই মৌ মাখি বাহিৰলৈও পঠাইছোঁ আৰু
ৰস উৎপাদন কৰি দুইটা মিলাই এবছৰত প্ৰায় 6 লাখ টকা মই প্ৰতি বছৰে ইনকাম কৰি আছোঁ, উপাৰ্জন হৈ আছে। মৌ আপোনাৰ প্ৰতি মাহত আপোনাৰ 80 কেজি, 60 কেজি, 90 কেজি এনেধৰণে উৎপাদন হয়। আপোনাৰ 6 માહ ઉત્પાદન હોય আৰু 6 માહ મને ઓફ থাকে। તનુરામ પોતે બનાવેલું મધ વેચીને વાર્ષિક 6 લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે। આત્મનિર્ભરતાનો તેમનો માર્ગ અન્ય ઘણા લોકો માટે પ્રેરણારૂપ બન્યો છે। 1991 से ये बी कीपिंग से जुड़ा हुआ है। अभी उसके पास कम से कम 120 बी कॉलोनी है, तो उसका अपना। बाकी ऐसे 900 बी कॉलोनी है वो डिस्ट्रिक्ट में। वो डिपार्टमेंट की तरफ से उसको हम ट्रेनिंग भी दिया है। कई बार वो यूनिवर्सिटी असम मेडिकल साइंस यूनिवर्सिटी से ट्रेनिंग लिया है, हमारा डिपार्टमेंट भी लिया है। जैसे वो लगभग उसका एक इंडस्ट्री जैसा ही है। છેલ્લા કેટલાક વર્ષોમાં ગોલાઘાટ જિલ્લા કૃષિ વિભાગના પ્રયાસો દ્વારા જિલ્લામાં મધમાખી ઉછેર ક્ષેત્રોનો વિસ્તાર થયો છે, જે મધમાખી પાલનમાં રસ ધરાવતા ખેડૂતોને સહાય પૂરી પાડે છે। हमारा हनीबी मिशन ऐसा एक प्रोग्राम है। उसके अंदर हम ऐसे बहुत ऐसे बी कीपर को हम सिलेक्ट करता है, उसका ग्रुप में हम ऐसा बहुत उसको सुविधा देते हैं। और आज मोटामोटी 3-4 साल से हम लोगों को बहुत बॉक्स दिया है, बी कॉलोनी भी दिया है। बहुत एक्सपांड हुआ है हमारा डिस्ट्रिक्ट में और हनीबी मिशन के अंदर और ये बी कीपिंग। આજે તનુરામ જિલ્લાના અન્ય ભાગોમાં પણ લોકોને રોજગાર પ્રદાન કરે છે। આસામમાં પણ વિતરણ કરવા ઉપરાંત તનુરામ જેવા ખેડૂતો દ્વારા ઉત્પાદિત મધને પાડોશી રાજ્યો અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને પશ્ચિમ બંગાળમાં પણ નિકાસ કરવામાં આવે છે। ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એટલે કે ICAR દિલ્હી ખાતે મિલિયોનર ફાર્મર્સ ઓફ ઇન્ડિયા એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કર્યું હતું। તેમણે રાસાયણિક અને જૈવિક ખેતીના પરિણામો પર વિસ્તારથી સમજાવતા કહ્યું કે ભૂમિ પર રસાયણોના સતત ઉપયોગને કારણે તે અંદરથી ઘણી નબળી બની ગઈ છે। યુરિયા ખાતર દ્વારા ઉગાડવામાં આવતા અનાજ ઝેરી હોય છે, જેના કારણે કેન્સર, ડાયાબિટીસ, હાઈ બીપી જેવી અનેક બીમારીઓ દિવસેને દિવસે વધી રહી છે। ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દિલ્હી ખાતે મિલિયોનિયર ફાર્મર્સ ઓફ ઇન્ડિયા એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કર્યું હતું। તેમણે આ કાર્યક્રમમાં દેશના ખૂણે ખૂણેથી આવેલા ખેડૂતો અને કૃષિ નિષ્ણાંતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે વિગતવાર વાત કરી હતી। તેમના સંબોધનમાં ખેડૂતો સાથે રાસાયણિક અને ઓર્ગેનિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતી તરફ જવાની પોતાની સફર વિશે જાણકારી આપી હતી। મિલિયોનર ફાર્મર ઓફ ઇન્ડિયા એવોર્ડ કાર્યક્રમ રાષ્ટ્રીય સ્તરે ખેડૂતોને સન્માનિત કરવા કૃષિ જાગરણની પહેલ છે। આ એવોર્ડ દેશભરમાંથી કેટલાક અગ્રણી ખેડૂતોને પસંદ કરીને માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એક અલગ ઓળખ આપવાનું કામ કરશે। આ એવોર્ડ શોમાં ઘણી કંપનીઓ દ્વારા કૃષિ સંબંધિત ઉત્પાદનોનું પ્રદર્શન પણ કરવામાં આવશે। તો મિત્રો, આજે આપણે વાત કરી ઉત્તર પ્રદેશની હાપુડ મંડી, જે દેશના પ્રખ્યાત ગોળ બજારોમાંનું એક છે। ત્યાં ગોળના ભાવમાં વધારો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો આસામના ગોલાઘાટના કમરબંધ સુતિયા ગામના રહેવાસી તનુરામ બોરા 120 મધ ઉત્પાદન બોક્સની મદદથી દર મહિને લગભગ 90 કિલો મધનું ઉત્પાદન કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે। તો હરિયાણાના કરનાલ જિલ્લાના ઘરોંડામાં સ્થિત શાકભાજી ઉત્કૃષ્ટતા કેન્દ્ર દ્વારા ખેડૂતોને રંગીન કેપ્સિકમ ઉગાડવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તેની। તો આસામના નલબારી જિલ્લામાં કોળાનું વિક્રમી ઉત્પાદન થતાં ખેડૂતો કોળાની ખેતીમાંથી સારી આવક મેળવી રહ્યા છે। તો દર્શક મિત્રો, ખેતીની વાતમાં નવા વિષય સાથે ફરી મળીશું। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।